નમસ્કાર મિત્રો. આજે આપણે પ્રાકૃતિક ખેતીના 5 આયામો પૈકી આચ્છાદન વિશે જાણીશું. મિત્રો, જમીનની સપાટીને ઢાંકી રાખવાની પદ્ધતિને આચ્છાદન કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન કરવાથી અદ્ભુત પરિણામ મળે છે. માટે પાક અવશેષોને સળગાવવાથી બદલે જમીન પર પાથરવા જોઈએ, કારણ કે સળગાવવાથી તે પ્રદૂષણ ફેલાવે છે અને મિત્ર કીટકોનો નાશ પામે છે. આચ્છાદનથી ઘણા વિવિધ ફાયદાઓ થાય છે, જેમ કે આચ્છાદન એ જમીનના સેન્દ્રિય કાર્બનમાં વધારો કરે છે. મિત્રો, અત્યારે વૈજ્ઞાનિકો પણ માને છે કે 35 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાને આપણી જમીનમાંથી સેન્દ્રિય કાર્બન ઉડવા માંડે છે અને જે ગ્લોબલ વોર્મિંગ કરે છે. પરંતુ મિત્રો, જો આપણે આચ્છાદનથી જમીનને ઢાંકી દઈશું તો તે સેન્દ્રિય કાર્બનને ઉડવા નહીં દે અને તે આપણી જમીનની ફળદ્રુપતા વધારશે. કે તે આપણે જમીનમાં 50% હવા અને 50% પાણી રહેલું હોય છે, જેને વાપસા કહેવામાં આવે છે. આચ્છાદન એ વાપસા અને હ્યુમસ બંનેનું નિર્માણ કરે છે. અને હ્યુમસ એ 1 કિલો હ્યુમસ એ 5 થી 6 લીટર જેટલું પાણી સંગ્રહ કરી રાખે છે, જે જમીનમાં ભેજ જાળવી રાખે છે અને આપણા પાકને આપે છે. તેમજ આપણે જે જીવામૃત રૂપે આપેલા જીવાણુઓ છે તેને આચ્છાદન ભોજન પૂરું પાડે છે. આચ્છાદનથી તેમાંથી તે હ્યુમસનું નિર્માણ પણ કરે છે. અને જે આપણા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે નિંદામણ, તેનું પણ આચ્છાદનથી નિવારણ થઈ શકે છે. મિત્રો, આચ્છાદન કરવાથી જમીન ઢંકાયેલી રહે છે અને નિંદામણના બીજને અંકુરિત થવા માટે પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી. મિત્રો, આપણે નિંદામણનું નિવારણ કરી શકીએ છીએ. અળસિયા એ ખેડૂતોના મિત્ર કહેવાય છે, જે જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થોમાંથી તે ખાતર બનાવે છે. પરંતુ તે દિવસ દરમિયાન કામ કરતા નથી, કારણ કે તેઓ પક્ષીઓથી ડરે છે, જે તેમનો શિકાર કરે છે. પરંતુ જો આપણે આચ્છાદનથી જમીનને ઢાંકી રાખીશું તો તે અંધારામાં પણ દિવસ રાત કામ કરે છે અને તે ખાતર બનાવે છે. અને અળસિયા જે જમીનમાં હોલ બનાવે છે ત્યાંથી પાણી નીચે ઉતરી જાય છે અને તે પણ ભેજ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તદુપરાંત આચ્છાદનથી થતા અંધારામાં અળસિયાઓ દિવસ રાત કામ કરે છે અને તે જમીનમાં ઓક્સિજનનું સંચરણ કરે છે અને ખાતર પણ તૈયાર કરે છે. તેમજ અળસિયાઓ દ્વારા બનાવેલા છિદ્રોથી જમીનમાં વરસાદનું પાણી ઉતરે છે અને તે જમીનમાં ભેજ જાળવી રાખે છે. મિત્રો, આજે વૈજ્ઞાનિકો પણ માને છે કે 35 ડિગ્રી સેલ્સિયસ કે ત્યાંથી વધુ તાપમાને જમીનમાં રહેલો સેન્દ્રિય કાર્બન ઉડવાનું શરૂ થઈ જાય છે.